ઈશ્વર આપણો પાલનહાર છે. જેટલી ચિંતા આપણને આપણી નથી એનાથી વધુ ચિંતા ભગવાનને આપણી થાય છે. અને એટલે જ તો એને આપણી દરકાર કરી છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ભાદરવો મહિનો ચાલે છે અને ભાદરવા મહિનામાં બે પાણી થતા હોય છે. એના કારણે મચ્છરજન્ય રોગ, અશુદ્ધ પાણીના રોગ, વાતાવરણના રોગ અને એનાથી મોટે ભાગે તાવ આવે છે. અને તાવ માટે એવું છે કે એક ઘરના સભ્યને તાવ આવે તો આખા ઘરને ઝપેટમાં લે છે. તો એને માટે આ મામેજવાનો છોડ અક્ષીર ઉપાય છે. આ મામેજવામાં એટલી ઈશ્વરી કૃપા છે કે ગમે તેવો તાવ હોય તો પણ આ તાવ જતો રહે છે. આ મામેજવાના ખૂબ ફાયદા છે. મામેજવાના લીલા પાનને ઘસી એનો થોડોક રસ તાવ આવતો હોય એને પીવડાવવામાં આવે તો તાવ જતો રહે છે, ગમે તેવો તાવ હોય. બીજું કે લોહી માટે, શુદ્ધિકરણ માટે આ મામેજવો ઘણો ઉપયોગ છે. મેદસ્વીતા ઘટાડવા માટે પણ મામેજવાનો ઉપયોગ થાય છે. કબજિયાત હોય તો પણ ઉપયોગ થાય છે. પેશાબજન્ય રોગ માટે પણ આનો ઉપયોગ થાય છે. આમ મામેજવો આ એક કુદરતી ભેટ છે, કુદરતે આપેલી અમૂલ્ય બક્ષિસ છે અને અત્યારે બધે જગ્યાએ સુલભ હોય છે. આપણે જાણીએ છીએ કે અત્યારે ડૉક્ટરી સારવારનો ચાર્જ ખૂબ વધી ગયો છે. ગરીબ પરિવારથી તો સામાન્ય રીતે સારવાર થઈ શકે એમ નથી. એવા સંજોગોમાં ભગવાને આપણા ઉપર કૃપા કરી અને આ મામેજો ઉત્પન્ન કર્યો છે. તો મામેજવાની ફાંકી બનાવી એને 12 મહિને રાખવી અને જ્યારે આવી ઘટના તાવ આવે ત્યારે એને પીવડાવી. મામેજવો ખૂબ હિતાવહ છે. કનુભાઈ દુધરેજીયા, રાજુલા.